આજે આપણી વચ્ચે છે, ગેમો રમે છે, તો એના દ્વારા પણ ઘણું બધું એને બાળકોને નુકસાન છે. જે દેશી રમતોમાંથી એને પોતાને શારીરિક અને માનસિક રીતે જે એનો વિકાસ થતો એ વિકાસ સાથે મારા ખ્યાલથી થોડોક અટકી ગયો છે. તો આ અંગે થોડોક આપણે વિશેષ ધ્યાન આપી દેશી રમતો તરફ બધાય સાથે વળી અને એને રમતો તરફ પ્રયાણ કરાવીએ તો બાળકમાં કંઈક વિકાસ વધુ થઈ શકે એવું લાગે છે. બરાબર, એકદમ સુંદર વાત કરી હિતેશભાઈએ. બરાબર, બાળકોની એ સંજોગોમાં આપણે જે વાત કરતા કે આપણા સંજોગો, આપણી પરિસ્થિતિ, એ વખતનું વાતાવરણ કંઈક અલગ હતું. અત્યારનો સમય, અત્યારે પરિસ્થિતિ, અત્યારે બાળકોનું જે બેકગ્રાઉન્ડ, એ બધી વસ્તુ પણ અલગ છે. આપણે જે આનંદ એ વખતે રમતો રમીને આવતો, કદાચ એવું પણ બને કે બાળકોને અત્યારે એ આનંદ મોબાઈલમાં આવતો હોય. આપણે કદાચ એ કક્ષા સુધી પહોંચીને વિચારી ન શકતા હોય, પણ આવું બની શકે એમ. પણ રમતો જે આપણે રમતા અને અત્યારે રમે બાળકો, એમાં મુખ્ય તફાવત એ કે આપણા ઉંમરના જે રમ્યા એ લોકો જ્યારે જીવનના રમતમાં, જીવનનો ખેલ થાય એમાં ઘણી બધી રમતો રમાય, તો જ્યારે ફેલ થાય ત્યારે હતાશ ઓછા થાય. અને અત્યારના બાળકોમાં આપણે આ પરિસ્થિતિ ખાસ જોવા મળે કે નાની નાની બાબત હોય તો એમાં નિરાશ થઈ જાય. એને કોઈ વસ્તુ લેવાની જીદ કરે અને એના મા બાપ એને લઈ ન આપે તો પણ એ હતાશ થઈ જાય. કોઈ હોશિયાર બાળકોની વાત કરીએ તો હોશિયાર બાળકો હોય એની આપણે વાત કરી તો ખૂબ મહેનત કરી હોય, ખૂબ મહેનત કે એની અપેક્ષા હોય કે મારો પહેલો નંબર આવશે, બીજો નંબર આવશે, અને એને ધાર્યા કરતાં કદાચ 2-5% ઓછા આવે. અમુક વિદ્યાર્થીઓ નપાસ થાય તો હતાશ થઈ અને વાલીને કે શિક્ષકને કે આજના સમાજને પણ નીચું જોવું પડે એવા પગલાં ભરતા હોય. તો નાની નાની બાબતમાં એ આવું કરતા હોય બાળકો, તો આવી બાબતમાં આપણે હતાશ થઈ જાય તો એ પરિસ્થિતિ અત્યારે ખૂબ જોવા મળે. તો આ પરિસ્થિતિ પાછળનું લોજિક શું હોય છે, બાળકો કેમ આવું કરી શકે, એ બાબતે આપણે થોડુંક વિચારી તો શું તમને લાગે કે આમાં બાળકોએ શું કરવું જોઈએ અને વાલી આમાં શું કરી શકે, શિક્ષક શું કરી શકે, સમાજ એને શું ઉપયોગી થઈ શકે, એની આપણે થોડીક વાતચીત કરી. જી, તમે પ્રશ્નનો જવાબ આપું તો ડિપ્રેશન, તમે જે વાત કરી ડિપ્રેશન, બાળકમાં અત્યારે વધુમાં વધુ તમે જોવો છો તો હતાશા, કોઈ પણ બાબતની અંદર ગમે ત્યારે તાત્કાલિક નિર્ણય લઈ લઈએ, એના હિસાબે અત્યારે ચીડિયાપણું તમને જોવો પડે છે. કારણ કે આ મોબાઈલ છે, મોબાઈલથી ગેમો જેવી ઉત્સાહવાળી ગેમો જોવા મળે છે, લડાઈ ઝઘડાવાળી, કે જેનાથી બાળકમાં પોતામાં પણ ઉત્સાહ અને એકબીજા સાથે બાજવું, લડવું, ઝઘડવું આ તમને જોવા મળે છે. તો જ્યારે દેશી રમતોની આપણે વાત કરતા, એમની સાથે પોતાની જે કાંઈ મુશ્કેલીઓ હતી એ પોતાના શિક્ષકને, પોતાના માતા પિતાને, પોતાના મિત્રો સાથે વહેંચી લેતા. મુશ્કેલી છે એ મિત્રને કહેતા, મિત્ર દ્વારા તેના માતા પિતાને વાત પડે, અથવા ગામના કોઈ વડીલ હોય તો વડીલને પણ એ વાત પોતે પહોંચી અને એ વાતનું સમાધાન થઈ શકતું. અત્યારે જે કાંઈ મુશ્કેલીઓ છે તે બાળક એ પોતાના સુધી જ રહે છે, પોતાના મિત્રને પણ કહી નથી શકતો, કારણ કે એનો મિત્ર છે એ મોબાઈલ છે. મોબાઈલ સાથે તે પોતાનો શાબ્દિક સંવાદ કરી શકતો નથી. આ મારા ખ્યાલથી આ મને જરાક એનું કારણ લાગે છે. બરાબર, સરસ, એકદમ પરફેક્ટ. કે જે આપણો મુદ્દો હતો બાળકોનું હતાશાનું કારણ શું,
તો આ બધા પાછળ આપણે એક વસ્તુ જોવા જઈએ તો ખાસ મુખ્ય વસ્તુ તો ત્યાં જઈને જ ઊભી રહે કે બાળકો એ શારીરિક રમત છોડી અને મોબાઈલની રમત રમે. હું મારી વાત કરું તો મને પર્સનલી એવું લાગે કે મોબાઈલ જ્યારે શરૂઆતના સમયમાં હું પણ રમેલો ત્યારે એનું એક એમાં એવી બટન આવે મોબાઈલમાં, શું આવે, એક સુવિધા એની એવી આવે કે મોબાઈલમાં તમે ગેમ રમતા હોય, ધારો કે ગાડી ચલાવવાની ગેમ રમતા હોય, તો ગેમ રમતા હોય ને તમને એવું લાગે એક્સિડન્ટ થઈ ગયું તો તરત જ એક લાઈફ તમારી પૂરી થઈ જાય તો ફરીથી રિસ્ટાર્ટ, બંધ કરીને રિસ્ટાર્ટ. આ રિસ્ટાર્ટ આવે છે ને બટન, એનાથી બાળકોના જીવનમાં એનું ઘડતર થઈ જાય કે કોઈ પણ વસ્તુ છે એની અપેક્ષા મુજબ ન થયું એટલે તરત રિસ્ટાર્ટ. પણ જીવનમાં આવું થઈ શકતું નથી. ભૂલ હોય તો જીવનમાં આવું બનતું નથી, અને મોબાઈલમાં એના જીવન સાથે આ વણી જાય એટલે એની બધી બાબતમાં એવી અપેક્ષા હોય કે એનું ધાર્યું હોય એવું જ પરિણામ આવે, અને જીવનમાં આવું આવતું નથી હોતું. અને શારીરિક રમત રમે ત્યારે રમતમાં હાર થાય તો નિરાશ થાય થોડીક વાર, એને ખરાબ લાગે, પણ પાછું એને ખબર પડી જાય કે આને આમાં આપણે ઊભા થયા સિવાય આપણી પાસે બીજો રસ્તો નથી. એમાંથી નાની નાની કેટલી વસ્તુ એવી મળે કે એનાથી એનામાં ઘણા બધા ગુણો પરોક્ષ રીતે એને ખબર ન પડતા પણ ખીલતા હોય એનામાં. આ બધા ગુણોથી જે હતાશા, નિરાશા અને ડિપ્રેશનનું કારણ મુખ્યત્વે શારીરિક રમતોની જગ્યાએ જે મોબાઈલની ગેમે લઈ લીધું હોય એ મુખ્ય કારણ હોઈ શકે, મને એવું લાગે. આના નિવારણ માટે આપણે શું કરી શકીએ? હવે અત્યારે એક શિક્ષક તરીકે બાળકોનું સૌથી વધારે ઘડતર કે સૌથી વધારે માન બાળકો રાખતા હોય શિક્ષકનું, તો એક શિક્ષક, એના માતા પિતા અને સમાજ આ બાબતે છોકરાઓ ઓછા ડિપ્રેશનમાં જાય કે આવી ઘટના ન બને એ બાબતે શું કરી શકે? જેમ દેશી રમતોને આપણે વાત કરી એમ વાલીએ પણ દેશી રમતો તરફ પોતાના બાળકને લઈ જવા માટે ખૂબ પ્રયત્ન કરવો પડશે. કારણ કે હવે મોબાઈલ એમને મુકાવવો હશે તો તેને પહેલાં દેશી રમતોનું જ્ઞાન આપવું પડશે, દેશી રમતો રમાડવા લઈ જવા પડશે, મિત્રો બનાવવા પડશે. આ બધા સાથે જ્યારે કરશું ત્યારે આપણે તેમાં પૂરેપૂરી આપણને સફળતા મળશે. અને બાળકને દેશી રમતોનું જ્ઞાન જ નથી તો એમાંથી આનંદ ક્યારે મેળવશે? એમાં સંઘભાવના ક્યાંથી આવશે? રમતની હાર જીતની ક્યાંથી એને ખબર પડશે? આજે હારી ગયા છે, તમે જેમ વાત કરી કે રિસ્ટાર્ટની બટન મોબાઈલમાં છે તેથી બીજી રમત નવી ચાલુ કરી દે છે, પણ જ્યારે આ રમતની અંદર એમાં રિસ્ટાર્ટ નથી. કારણ કે આમાં સંઘભાવના, ત્યારે તમે દેશી રમતો રમો ત્યારે મિત્રો તમને કહે છે કે ચાલો સાથે આવી જાઓ, કાંઈ વાંધો નહીં, તમને સાથે રમાડી છે. પડી જાય છે તો મિત્ર તમને ઊભા કરે છે રમવા માટે, પ્રેરણા આપે છે કે ચાલો આપણે બધા સાથે રમી અને આપણે હરાવવા માટે પ્રયત્ન કરશું. અને જ્યારે હારી જાય છે ત્યારે હારેલી ટીમ પણ જીતેલી ટીમને બિરદાવે કે કાંઈ વાંધો નહીં, હારી ગયા છો, આજે હારી ગયા છો, કાલે તમે જીતી જશો. તો આવી ભાવના એમનામાં ધીમે ધીમે ખીલશે. બરાબર. હવે એવા જ એક હોનહાર શિક્ષક એટલે કેવી ઠોરિયા, એ પણ ખૂબ હોશિયાર અને અતિ બુદ્ધિશાળી, કે જેમનું મંતવ્ય આપણે લઈશું કે જેઓ આ બાબતે શું કહેવા માગશે. એમને ખાસ કરીને નાના વિદ્યાર્થીઓ નાનાથી લઈ અને મોટા સુધીના 11-12ના વિદ્યાર્થીઓનો પણ એમને ખૂબ સારો બહોળો અનુભવ છે. તો એ વિદ્યાર્થીઓમાં કેવી સમસ્યા જોવા મળતી હોય, એમને શું તકલીફ હોય, એમની શું લાગણી હોય સમાજ, શિક્ષક અને વાલી પ્રત્યે, તો એમનું પણ ખૂબ ઝીણવટભર્યું આ સાયકોલોજીના શિક્ષક છે. તો એ આપણને એના વિશે થોડીક વાતચીત કરશે ડીપમાં કે નાનાથી મોટા વિદ્યાર્થીઓમાં આપણે આ કેવી રીતે કરી શકીએ. કેવી ઠોરિયા? પહેલી વસ્તુ તો જે છે એ બાળકનું જો માઇન્ડ એકદમ ફ્રી હશે. એજ્યુકેશનમાં આપણે બધા વિષય નાખ્યા, ઘણા બધા વિષય, એટલે વિષય ઘટાડોનું આંદોલન પણ થઈ શકે એટલા બધા વિષય છે. હવે જે અગત્યની વસ્તુ છે એ તમે સાયકોલોજી વિષય નાખો, તમે રમતના વિષય અમુક કાઢી નાખો છો, યોગનું ઓછું કરો છો, બરાબર, તો તમે સાયકોલોજીનો વિષય એડ કર્યો. જ્યારે સાયકોલોજીનો વિષય તમે એડ કરશો, સિગમન્ડ ફ્રોઈડ કરીને આપણા મનોવૈજ્ઞાનિક થઈ ગયા. તમારું જે બહારનું મન છે એના કરતાં જે અંદરનું મન છે, આંતરિક મન જેને આપણે કહી, એટલી બધી પ્રોસેસ કરતી હોય કે તમે વાત ના પૂછો એની. તો વ્યક્તિત્વના વિકાસ માટે જે બહારનું મન છે એના કરતાં જે અંદરનું મન છે એ ખૂબ જ એક્ટિવ હોય છે ને એના ઉપર ઘણો બધો પ્રભાવ પાડતું હોય છે. તો અત્યારે આપણે જોઈએ તો બાળકો તો ચાલો સમજીએ તો એની ઉંમર છે, પણ એના માતા પિતાને કાંઈ ઉમેશભાઈ સાયકોલોજીનું કોઈ જ્ઞાન હોતું નથી. તમારે સાયકોલોજી મનોવિજ્ઞાનનું કોઈ જ્ઞાન નહીં હોય તો તમે એના વર્તનને સમજી નહીં શકો, બરાબર. ઈશ્વરે બધાને એટલા બધા મગજ અલગ મૂક્યા છે કે કોઈનું મગજ તરત જ તપી જાય છે, કોઈ છોકરાનું
તમારી સામે બોલવા માંડે છે, શિક્ષકો સામે બોલવા માંડે છે, અને અમુકને તો તમને પસ્તાવો થઈ છે કે અરે રે હું એ છોકરાને એટલો બધો ખીજાણો, મારે તો માફી માગવી જોઈશે અથવા તો એને કંઈક પ્રોત્સાહન આપવું જોઈશે જો હું માફી નહીં માગી શકું તો આ બધા મનોવૈજ્ઞાનિક વર્તનો છે. એનો જો આપણે અભ્યાસ કરવામાં આવે તો કોઈ બાળક કે ચાલો કોઈ મોટા માણસ પણ છે, ખાલી બાળક જ નહીં, એ તરત જો અમુક એક જ નાની નાની વસ્તુમાં ખીજાઈ જતા હોય છે, બીજા શાંત રહીએ છે, પણ તમે સાયકોલોજીનો અભ્યાસ કર્યો હશે તો તરત જ ખબર પડશે કે હા આ વર્તનનું કારણ આ છે, એને સામાજિક સુરક્ષાની જરૂર છે. શિક્ષકોને ખબર જ નથી કે આના માતા પિતા નથી અને એ તો ભણાવ્યા રાખે છે. હવે બધા સાથે એને ભણાવી શકાય? એને તો અલગ ટ્રીટમેન્ટ જોઈ ને, કાંઈક તો અલગ વસ્તુ એને જોઈએ જ. તો એ વસ્તુ આપણી પાસે નથી. તો મારું માનવું છે કે પહેલાં સાયકોલોજીકલ વાતાવરણનું નિર્માણ કરી પ્રયોગશાળા વિલ્હેમ વૂન્ડ કરીને 1779ની આજુબાજુમાં જર્મનીમાં એને પ્રયોગશાળા આપી હતી. તમારી પાસે મંદિર છે એની બાજુમાં પ્રયોગશાળા છે. જ્યાં સુધી આ વસ્તુ નહીં હોય ત્યાં સુધી આપણા જ બાળકો આપણું માનતા નથી. આ કારણ એ છે. તો આપણે પ્રયોગશાળા બાજુ આપણું મન. ચાલો, આપણી વચ્ચે હવે ઉમેશભાઈ પટેલ ઉપસ્થિત છે, જેઓ શિક્ષક તરીકે ફરજ બજાવે છે. એમની પાસેથી આપણા 2-3 જે પ્રશ્નો છે એનું સમાધાન મેળવીએ. તો સૌપ્રથમ ઉમેશભાઈ આપનું સ્વાગત છે. સૌપ્રથમ જો પ્રશ્ન તમને પૂછું તો આ અત્યારના શિક્ષણની અંદર અત્યારે જે શિક્ષણ આપણે મેળવી રહ્યા છીએ એમાં જ્યારે શાળાની અંદર શિક્ષણ મળે છે ત્યારે એમાં જે સંવેદનશીલતા છે, બાળકોમાં જે સંવેદનશીલતા હોવી જોઈએ, જેમ કે અગાઉના સમયને આપણે જ્યારે જોતા કે રસ્તા ઉપર જ્યારે પથ્થર ક્યાંક પડેલો જોવે તો તેને ઉચકી અને મૂકી દે બાજુ પર, તો એ જે સંવેદનશીલતા છે બાળકોમાં કેમ ઓછી જોવા મળે છે, અથવા છે અથવા નથી, છે તો કયા અંશે નથી, તો નથી અંગે શું શું ધ્યાનમાં રાખવું જોઈએ એ બાબતે આપણું મંતવ્ય રજૂ કરશો. સરસ હિતેશભાઈ, તમારો પ્રશ્ન પણ સંવેદનશીલ છે. આ બાબતે એવું કહી શકાય કે વિદ્યાર્થીઓમાં સંવેદનશીલતા ઓછી જોવા મળે. એ બાબતના ઘણા બધા ઉદાહરણ આપણે જોતા હોય કે રસ્તામાંથી સમજો કોઈ પ્રાણી હોય, પક્ષી હોય કે કોઈ માણસો હોય, બીમાર હોય કે એક્સિડન્ટ થાય તો આપણે જોતા હોય કે બાજુમાં પડેલા હોય તો એ માણસો એટલા બધા પોતાની લાઈફમાં વ્યસ્ત છે કે બાજુમાં ઊભા રહેવા પણ પ્રેરાતા નથી. એને મદદ કરવાની વાત તો બાજુ પર રાખી, પણ અહીંયા ઊભા રહી અને શું થયું છે એ જોવા માટે પણ ઊભા રહેવા માટે માણસોનો ટાઈમ નથી. અને પહેલાંના સમયમાં એટલી બધી સંવેદનશીલતા હતી, એકબીજાને મદદરૂપ થવાની ભાવના હતી. તો આના પાછળ એવું બની શકે કે 1-2 વર્ષ કે 5 વર્ષનું આ પરિણામ ન હોઈ શકે. આના પાછળ ઘણા બધા વર્ષોનું પરિણામ હોય. ઘણા બધા વર્ષો એટલે આપણી કોઈ પણ વસ્તુ છે તો એના મૂળ સુધી જઈ તો શિક્ષણ પ્રણાલી, શિક્ષણ એટલે કેળવણી એટલે એવી વસ્તુ નથી ખાલી સ્કૂલમાં જ હોય. કેળવણી એટલે એના ઘરથી શરૂઆત થાય, બાળપણથી તે ઉછરે અને મોટું થાય, 20 વર્ષ 18-20 વર્ષ પુખ્ત થાય ત્યાં સુધી એને શાળામાંથી, ઘરમાંથી, આજુબાજુના પર્યાવરણમાંથી, વાતાવરણમાંથી, સમાજમાંથી જે મળે છે એ બધી કેળવણી છે. બાળક એને કેવી રીતે એક્સેપ્ટ કરે છે અને કેવી રીતે એને આપવામાં આવે, આ બધી વસ્તુ ભાગ ભજવતી હોય. આ જ્યારે 20-25 વર્ષની જર્ની પહોંચે ત્યારે આ બધું પરિણામ આપણને મળતું હોય. અત્યારે પરિણામ છે તો હું એવું વિચારી શકું કે કદાચ હવે પછીના બાળકો હજી તો આનાથી ખરાબ પરિસ્થિતિ પણ આવી શકે એમ. કારણ કે અત્યારે નાનપણથી જ ઉંમરે તમે જુઓ તો સંવેદનહીન થતા જાય વિદ્યાર્થીઓ, સંવેદનશીલતા સાવ શૂન્ય થતી જાય. એનું કારણ એવું હોઈ શકે કે બાળકો નાની નાની વાતમાં, પહેલાં આપણે જ્યારે બાળપણ હતા ત્યારે મમ્મી હોય, દાદીમાં હોય, એ અલગ અલગ વાર્તા આપણને કરતા, તો એની વાર્તામાંથી જે મૂલ્યો આપણે શીખતા એ બધાય હવે ક્યાંક ભૂસાતા જાય એવું આપણને દેખાય. તો એ બધા મૂલ્યો નથી. અને આ બધી કેળવણીની પ્રોસેસ બહુ લાંબી છે. તો એના કારણે આપણે આ જોતા હોય એમાં આ બધી વિશેષ મને એવું લાગે કે આ બધું બનતું હોય એવું. મારા મત એવું છે. તો આ બધું પાછું આવવા માટે વિદ્યાર્થીઓને, સમાજ, શિક્ષક અને માતા પિતા આ બધાય જ્યારે સહિયારો પ્રયત્ન કરે ત્યારે આ બધું પરત આવતું હોય અને 10-20 વર્ષે આનું પરિણામ આપણને જોવા મળતું હોય. આવું બને એમ. જી ચોક્કસ, ખૂબ ખૂબ આભાર. હવેનો જે મારો પ્રશ્ન છે કે આપને આ સાથે સાથે સામાજિક કાર્ય કરો છો, તો સામાજિક કાર્ય માટેના આપણને પ્રેરણા ક્યાંથી મળે છે અને આની પાછળનું કયા કારણો છે એ બાબતે થોડુંક ટૂંકમાં કહી શકશો? સરસ પ્રશ્ન છે. સામાજિક કારણો અને સમાજ હિત એ તો બધું સામાન્ય, એ કાંઈ વિશેષ નથી. પણ આપણે એવું જોઈ શકીએ કે
કે અલગ અલગ આપણે રહેતા હોય તો સવારથી સાંજ સુધી કામ કરી અને સાંજે સૂતા હોય તો ઘણા બધા વિચાર આપણને આવતા હોય. ત્યારે કોઈ દિવસે આપણે એવું કંઈક કામ કર્યું હોય કે જે નિસ્વાર્થ હોય, જેમાં આપણો સ્વાર્થ ન હોય પર્સનલ, આવું કામ જ્યારે થતું હોય ત્યારે ખરેખર એ દિવસે કે એ રાત્રે જે ઊંઘ હોય ને એ અનેરી હોય. તો આવું ઘણીવાર બનતું હોય તો આપણે જો આપણા મન સાથે વાતચીત કે સંવાદ કરી શકતા હોય તો આપણને એવું ઘણીવાર લાગે કે આવી રાત વારંવાર કેમ ન આવી દે, આ એક જ કેમ. તો આવી બધી ઘટનાઓ, નાની નાની ઘટના હોય એ પ્રેરક બનતી હોય અને આ બધું આપણે કરવું જોઈએ. એના માટે આપણે અત્યારે ખાસ હમણે એક પ્રખ્યાત આખા વિશ્વમાં જે ઉદ્યોગપતિ છે ઇલોન મસ્ક, એને એક વસ્તુ ખૂબ કહી, એ બધા સમાજને લાગુ પડે કે અત્યારના સમયમાં આપણે જો વિકાસ કરવો હોય છે, એ આખા જીવનનો વિકાસ, કોઈ પણ એક ક્ષેત્ર નહીં, તો 2 વસ્તુ ખાસ જોઈશે. એક આપણે અત્યારે આખું વાત કરી કે રમત, શારીરિક રમત, એનું ખૂબ મહત્ત્વ એ તો છે જ. એની સાથે સાથે વાંચન અને વધારેમાં વધારે લોકોને નિસ્વાર્થ મળવું, આ 2 વસ્તુથી આપણને ઘણું બધું ફેરફાર થાય એમ. એને આ 2 જ વાત કરી કે વધારેમાં વધારે વાંચન અને વધારેમાં વધારે લોકોને આપણે મળશું તો એમાંથી આપણી લાઈફ, જિંદગી કેવી રીતે આગળ લઈ જવી અને શું કરવું એ આપણા માટે પ્રેરણાદાયી હોઈ શકે. ખૂબ ખૂબ આભાર ઉમેશભાઈ.